યુવાઓ તૈયાર થઈ જાઓ. ગુજરાત પોલીસમાં ફરી એકવાર ભરતી થવા જઈ રહી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેકનિકલ સેવાઓ હેઠળના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગમાં વર્ગ 3 સવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 950 જેટલી ટેકનિકલ જગ્યાઓ ભરવામાં આવશે, જેના માટે લાયક ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યાઓ માટે એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના વિવિધ પ્રવાહો જેવા કે ઇલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન, આઈટી, કોમ્પ્યુટર સાયન્સ, ઓટોમોબાઈલ અને મિકેનિકલની પદવી કે ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. તે માટે ઓનલાઈન અરજીઓ તારીખ 9 જાન્યુઆરી બપોરે 14 કલાકથી તારીખ 29 જાન્યુઆરી રાત્રિના 12 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. જો કે પીએસઆઈ અને એલઆરડીની 13,591 જગ્યા માટે શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે અને કોલ લેટર અંગે ટૂંક સમયમાં જાહેરાત પણ કરવામાં આવશે.